ચૈત્ર સુદ બીજ તીજ ભેગા છે. સોમવાર છે, તારીખ 31 છે, 3/2/50-25 વર્ષ. ભાઈ અટપટું કામ છે. જીતમ જગત કેન મનોહી જેન. શાસ્ત્રમાં લખ્યું છે, જેનું મન જીતાણું તેને આખું જગત જીતી લીધું. પણ પ્રશ્ન એ છે કે મન જીતાણું ક્યારે કહેવાય? એટલે મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન બહુ રમણીય અને જગત હોય છે. કહ્યું છે જેને પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું. તે મન જીત્યું કેમ જણાય? આપણે પોતાને જ કેમ ખબર પડે કે હવે આપણે મન ઉપર વિજય મેળવ્યો છે? મન ઉપર વિજય મેળવ્યો છે એમ કેમ ખબર પડે? મન એવ મનુષ્યાણામ બંધ મોક્ષયો કારણમ. માણસનું મન જ બંધ અને મોક્ષનું કારણ છે. શીખી રાખજો. મહારાજ કે જેને મન ઉપર વિજય મૂકે બલબલાહટ પાર પરાસ્ત થયા છે ને. એકલ શૃંગી વસે વન માઈ રે, જેને ભામિની ભાન ક્યાંય રે. આવા મોટા હતા. શેમાં લોભાણા? એ ભાઈ એકલ શૃંગેશ્વરમાં લોભાણા રસનામાં. એ વેશ્યા સ્ત્રીએ એનું આહાર શું? પવન બક્ષી હતા. પવન બક્ષી હતા. એક ખાલી વૃક્ષ એટલે ખીજડાને આમ એકવાર ચાટે એટલે એનો ખોરાક પૂરું થઈ ગયા. આ એનો એકલ સંગીનો નિયમ હતો. હવે લોમપાદ દેશના રાજાના રાજ્યમાં વરસાદ થયો નહીં. એટલે રાજાએ ભૂદેવોને બોલાવીને કહ્યું કે આટલા વર્ષમાં 12 વર્ષથી વરસાદ થતો નથી, તો વરસાદ વગર તો પ્રજા બધી ભૂખે મરે. કરવું શું? ત્યારે જ્યોતિષે કહ્યું કે ભૂદેવ, તમે મહારાજા બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. બ્રાહ્મણોનું જે અપમાન કરે એનાથી ભગવાન ખીજાય છે. ભગવાન રાજી રહેતા નથી. માટે તમે હવે કોઈ પવિત્ર ભૂદેવને બોલાવીને એનું સન્માન કરો અને એને તમારા રાજ્યમાં વસાવો. તો કે એવો કયો ભૂદેવ છે? તો કે એકલ સંગી વસે વન માહી રે, જેને બામીની ભાન કાંઈ રે. એકલ સંગી વસે વન માહી રે, જેને ભામીની ભાન ન કાંઈ રે. એને સ્ત્રી પુરુષનું જ્ઞાન નથી, એવા એ મહાપુરુષ છે. તો શેમાં સૌ પ્રથમ ગયા? પછી તો લોમપાદ દેશના રાજ્યમાં આવ્યા. કથા જાણીતી છે, લાંબી કથા કરવી નથી. લોમપાદ દેશના રાજામાં આવ્યા. શાંતના નામની કન્યા સાથે લગ્ન કર્યા અને સંસારી થઈ ગયા. નહીં તો જ્યારે પુત્રેષ્ઠી યજ્ઞ કરવો હતો દશરથ રાજાને, ત્યારે વશિષ્ઠ ગુરુને કહ્યું કે ગુરુજી, સંતાન વગર ગાદી શોભે નહીં. સંતાનથી ગાદી શોભે. રાજનો અધિકારી કોઈ હોવો જોઈએ. માત્ર પુત્રેષ્ઠી યજ્ઞ કરી આપો. ત્યારે કહ્યું કે એ શક્ય નથી. વશિષ્ઠ કે મારાથી શક્ય નથી. એમાં તેવો કોઈ મારાથી આવે જેના વચનમાં ભગવાન રમતા હોય એવો? તો કે એવો છે કોણ? તો એકલ શૃંગી. ક્યાં છે? તો કે લોમપાદ દેશના રાજ્યમાં છે. એ તો અધોપતન થયું પણ કઈ મોક્ષ માર્ગથી પડી નથી ગયા. એનું તપ તો એમને ભાઈ. તો કે આપણે સેના લઈને જાય તો સેના બેના કામ નહીં કરે. એકલા જ જાઓ. અને પગે ચાલીને રાજા એકલા જ લોમપાદ દેશના રાજ્યમાં ગયા અને એકલ શૃંગીને બોલાયા અને એને એમ કહ્યું કે યજ્ઞનો આરંભ કર્યો. ભગતિ સહિત મુનિ આહુતિ દેવું, ભગતિ સહિત મુનિ આહુતિ દેવું. એને જો ભક્તિ સહિત આહુતિ આપી તો 4 પુત્રનો જન્મ થયો. રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરતનો.
ધર્મ ધુરંધર મહામુનિ જ્ઞાની, ધર્મ ધુરંધર મહામુનિ જ્ઞાની, હૃદય વસત જીમી સારંગ પાણી, હૃદય વસત જીની સારંગ પાણી. ધર્મ ધુરંધર મહામુનિ જ્ઞાની, જેના આવા હૃદય પવિત્ર રાજા છે, અને રાજાએ અકલશૃંગીને પવિત્ર જાણીને બોલાવી અને 4 પુત્રનો જન્મ થયો. આવા પવિત્ર હોવા છતાંય સ્ત્રીઓમાં બંધાઈ ગયા. શેનાથી? તો કે એકમાત્ર રસનાથી. શ્રીજી મહારાજે જવાબમાં તરત જ એને કહ્યું કે સ્વામી, એનું તો એમ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ ખતરનાક છે, ભલભલાને પરેશાન કરી નાખ. ગુરુ શિષ્યના સંવાદમાં વાત સારી લખી છે, વાંચ્યો હોય તો. ગુરુ શિષ્યનો સંવાદ અમે જ્યારે નાના હતા ત્યારે વાંચતા, શરૂઆતમાં સાધુ થયા ત્યારે. શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુ મહારાજ, શાસ્ત્રમાં એમ આવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ ભયંકર છે, ભલભલાને પાડી દે છે. એ પાડી કેમ દે? શેનાથી પાડી દે? એવું શું છે તે એમ મોટા મોટાને પાડી દીધા? એવું છે શું એવું? એ મને પ્રેક્ટિકલ કરી દેખાડો, પ્રત્યક્ષ કરી દેખાડો. ગુરુ કે પછી સાંજનો સમય હતો અને ગુરુ મહારાજે કીધું ચાલો ચેલા જરા ટેલ મારવા જઈએ, ફરવા જઈએ. જ્યાં ફરવા જાય છે ત્યાં શું જોયું? એક પારાથી વાંસળી વગાડી, અને વાંસળી વગાડી શબ્દાધીન. મરગલાઓ હંમેશા શબ્દાધીન છે. એ શબ્દ સુણે એટલે એકી તસે સાંભળી લે, ઊભા રહી જાય તે મૃગલાઓ. શબ્દ પ્યારો છે. તો મૃગલાઓ એકી સાથે પારાથી વાંસળી એવી સરસ વગાડી, મૃગલાઓ બધા ઊભા રહી ગયા, હરણીયાઓ, અને એક હારે બધાને વીંધી નાખ્યા. એક હારે. એ મરી જાય ને તોય બીજું ભાગે નહીં પાછું. શબ્દ પ્રેમી છે. એ કીધું કે જો ચેલા, આ એક શબ્દને માટે કતલેઆમ થઈ ગયું. આ શબ્દો ભયંકર છે. એક શબ્દ સુખ કરે. શું થયું? દ્રૌપદીજીને અંધના અંધરે આ શબ્દ જ હતો ને. અંધના અંધરે આ શું રહ્યું? પરેશાની કેવી થઈ? કોઈના નને તો ખાંડવવાનું શાંતિથી ઇન્દ્રપ્રસ્થમાં સારી રીતે રહેતા હતા. રાયસુ યજ્ઞ કર્યો, તકલીફ ક્યાં હતી? બધા રાજા મહારાજાને કોઈ ઉપદ્રવ નહોતો. પણ જ્યારે અંધના અંધ કયા દુર્યોધનને, ત્યારે ઈશ્વરનો જપે. એક જ શબ્દથી કાવતરું થયું ને. આ નહીં તો ક્યાં જરૂર હતી એને અંધના અંધ કહેવાની? શબ્દ એટલે કે છે લાકડી ન માર્યા કદીએ ન મરીએ, લાકડી ન માર્યા કદીએ ન મરીએ, શબ્દ ન માર્યા મરીએ જી, શબ્દ ન માર્યા. લાકડીથી કોઈ મરી જતું નથી. લાકડી એક બે ફટકારે તે નથી, પણ શબ્દથી જીવન ખલાસ કરી નાખે છે. એક શબ્દ બોલાયો, ભલભલાનું અધોતન કરી નાખ્યું છે. અહીંયા પહેલો જ મહારાજે શબ્દ લીધો છે કે શબ્દથી ભલભલાનું અધોપતન થાય છે. વચનામૃત કેવા આમ સુંદર રીતે મહારાજે વણ્યા છે, અને આખી જિંદગી આમાં પસાર કરી નાખી તોય કઈ અંત આવે એવો નથી. શેનાથી? તો કે શબ્દથી. જુઓ, સાપને જોતા હશો. સાપને જોયો છો ને? મણિધર કોઈને પકડાય ખરો? પકડાય, પણ વાંસળી વગાડે તો કેવો આવી જાય છે? આવી જાય છે ને. ગમે ત્યાંથી હોય ને. હવે એને ને આને શું લેવા દે છે? માંસભક્ષી પ્રાણી છે, પણ શબ્દમાં કેવું તાન છે. મદારી ગમે ત્યાંથી પકડી લે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે પકડાતો ન હોય તો મદારીને બોલાવવો પડે, અને એ એની મોરલી વગાડે, વાંસળી વગાડે, આવી જાય. હો, આવી જશે શબ્દથી. કોઈ માણસને, અમારે એક ભાઈને કૂતરાના શબ્દ કાઢવા આવતો, શબ્દ બોલતા આવતા, કૂતરાના શબ્દ ઓરિજિનલ કૂતરાના જેવું જ બોલે. તો અમારો કાર્યક્રમ હતો આચાર્ય મહારાજશ્રીને ત્યાં, શરૂઆતમાં આવ્યા ને ભુજથી, ત્યારે
તે અમે કાર્યક્રમ રાખેલો મહારાષ્ટ્રના બંગલે કલાકારોનો. એમાં એક ભાઈને કલાકારોની સાથે પછી એક આમ હાવ કીર્તનો તો ના ચાલે ને, પાછું અંદર કંઈક કરવું તો પડે ને પાછું. તે ભાઈ પછી ભાઈએ કીધું કે મિમિક્રી કરીએ. તે કૂતરાની મિમિક્રી કરી અને કૂતરાની મિમિક્રી કરીને તોભા ચારે બાજુથી, એક તો એ 5-6 કૂતરા અંદર હતા એ આવી ગયા બંગલામાં હતા, એ આવી ગયા અને ચારે બાજુથી કૂતરાએ રાડો રાડી કરી નાખી. મહારાજ કે બંધ કરો ને, મારો બધા કૂતરા ઉપર ચડીને અહીંયા આવશે બહારના પાછા. કે લ્યો, શબ્દ જ છે ને તારે, શબ્દથી જ છે આ જગત, આખું શબ્દથી ચાલ્યા કરે છે, શબ્દથી પાછું પડતું નથી. પર્સની વાત કરી, આખી દુનિયા પર્સમાં મરે છે, આખી દુનિયા મરે. અહીં તો કે હાથીનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે હાથીને પકડો હોય તો કેવી રીતે પકડાય? તો કે સામે હાથડીનું ચિત્ર બનાવે અને ખાઈ ખોદે અને ખાઈમાં કરગઠિયા ગોઠવે, ઉપર પાથરી દે અને હાથડીને આલિંગન માટે હાથી ભાગે ત્યાંથી અને ખાઈમાં પડી જાય અને કોઈ રીતે નીકળી ના શકે. 2-5-10 ભૂખ્યો રાખે અને પછી પકડીને બહાર લાવે. નહીં તો હાથી તો કોઈ દિવસ તમારા ઘરઘરાવું હતા જ નહીં. હાથી ઘરઘરાવું નહોતા. હાથી તો જંગલી પ્રાણીઓ છે બધા, એ પકડાય નહીં, કોઈ દિવસ ના થાય, મારી નાખે ભાઈ હાથી તો. અને અમે આફ્રિકાના જંગલમાં ગયા હતા, એક પર બધાને પાણ ઊંચા આવી ગયા. અમે ગાડી લઈને ગયેલા અને મારો બધો હાથી ભયંકર, એવો મોટો તોતિંગ હાથી ઊભી જો વચ્ચેના રસ્તાની વચ્ચે, આવ જાઓ હોય કે બોલો, રસ્તાની વચ્ચે. અમે પાણીશંકર પાણીઓ જોવા જતા હતા ત્યાંથી, વર્ષોની વાત કરું, ઈસ્ટ આફ્રિકાની સ્થાપના પ્રતિષ્ઠા કરી ત્યારે વચ્ચે આવીને ઊભી ગયો. અડધી કલાક ઊભો, ન હલે ન હલે. આને શું લેવા દે, રસ્તાને શું લેવાને, જંગલમાં ફરનારો છે. રસ્તાની વચ્ચે ઊભી ગયો. પ્રાણી તો ભયંકર છે. અડધી કલાક ધૂન કરી. બધા કેવી ધૂન કરી હશે ગયો. ગાડી ઉઠલાઈને ફેંકી દે મારો વાલો, ગાડી ઉઠલાઈને નાખી દે 15-20 ફૂટ દૂર, કશું ના કરી શકો તમે. એવી ધૂન કરી એની ધૂન કેવી સરસ થાય ભાઈ નીતિનભાઈ, કેવી જામે ધૂન નહીં? એક સાધુ વાત કરતા હતા કે ભાઈ મારે પ્રસંગ થયો ને, તમને કહું છું કે શું થયું. આ અમરેલી બાજુના સંત હતા, કોઈ મંદિર હશે ત્યાં અમરેલી બાજુ. તે મંદિરમાં પહેલે તો નાવા ધોવાની મંદિરમાં સુવિધા નથી ને, એટલે બધા લોકો નાવા ધોવા માટે કૂએ જાય. અને કૂએ એટલે ગામના કે પાદરમાં કે કૂવો હોય, એમાંથી પાણી સિંચે અથવા કોસ ચાલતા હોય. કોસનું ઓછું ના હતા એટલે પાણી ડબલું ડોલ રાખતા. અમે ડોલ રાખતા હતા. તે ડોલ રાખીને પાણી સિંચી. હું ઘણી જગ્યાએ પંચમહાલમાં જતા ત્યારે 2 કિલોમીટર કૂવા દૂર હોય, ત્યાં જઈએ નાહવા માટે. ઠંડુ પાણી હોય પાછું ઠંડી. પણ બીજું શું કરું, નાહવા ધોવાની ગામમાં વ્યવસ્થા ના હોય. અત્યારે વ્યવસ્થા થઈ ગઈ, બધે ગામમાં સુધર થઈ જાય. તે ગામ બારે નાહવા ગયેલા. તે નાહવા ગયેલા, નાહી તો લીધું, ભીનું ધોતિયું કાઢી નાખેલું, ભીનું ધોતિયું, અને પેલું આમ પહેરતા હતા. અને મારો બેટો મણિધર ક્યાંથી આવ્યો કે પગમાં બંને પગે આવીને વીંટાઈ ગયો. બંને પગે આવીને વીંટાઈ ગયો મારો બેટો. હવે આને કરું કોઈ માણસ નહીં પાછું આજુબાજુ. કે ભગવાન ભગવાન કે એવી ધૂન ચાલુ કરી. હવે આને કાઢે કોણ, કેવી રીતે કાઢે? હાથેથી કાઢ્યું તો હાથમાં કરડે. આ તો બંને પગે વીંટાઈ ગયો પાછો, જેને એને બાપાનું ઘર હોય તેમ. સંત કે 1.5 કલાક ચાલ્યું બાપા, 1.5 કલાકની ધૂન. અને સાધુએ નક્કી કર્યો કે આવી ધૂન મેં પહેલી વાર ને છેલ્લી વાર કરી. કે આવી ધૂન હોય, કેવી ધૂન હશે? એક ધોતિયું હાથમાં, ધોતિયું હાથમાં, નીચે સાપ વીટાઈ ગયો ને ભીનું ધોતિયું કાઢી નાખેલું. હવે ધોતિયું પહેરે તોય સાપને અડે, એટલે એમાંય પાછો તાણ. એટલે ધોતિયું પકડીને બેસી જ રહ્યો પેલો 1.5 કલાક સુધી. ભાઈ આવી છે વાત ભાઈ, પ્રાણીઓ છે આ તો. મણિધર, એવો મણિધર ભયંકર છે. પછી 1.5 કલાક પછી શું થયું તે પોતાને મળે હાલ્યો ગયો નીકળીને ત્યાંથી. પણ આવો મણિધર છે, પણ એ તમે વાંસળી વગાડો તો એ મારો બધો પકડાઈ જાય છે. ખતરનાક છે ને પ્રાણીઓ તો, પકડાઈ જાય છે. બોલો, એટલે કે છે કે ભજન ત્યારે થાય ખબર પડે ભજનની, કેવું ભજન થાય છે. એ બાકી તો આમ તો સહેજે ભજન થાય, ક્યારેક થયું ને ના થયું, થયું ને ના થયું,
ક્યારેક નિયમ પૂરા થયા ને ના થયા તો શું ફેર પડે. એટલે મહારાજ અહીંયા પર્સની વાત કરી કે હાથીઓ 2 દ્રષ્ટાંત આપ્યા હતા. એક આ રીતે હાથી પકડાય છે, બીજું મોટો ધરો હોય અને ત્યાં નીચે પાણી પડતું હોય, ખાઈ હોય, અને ત્યાં પાણી પીવા હાથી જાય અને ત્યાં સામે કોઈ હાથડીનું ચિત્ર દેખાય સામે, તો એ આંધળો થઈ જાય. એને ખબર નહીં પડતી કે આ ખાઈ ભયંકર છે. એ કૂદી પડે અંદર. કૂદી પડે, ગુરુએ શિષ્યને બતાવ્યું કે જો જો નીચે જો, નીચે જો. એવા તો કેટલાય હાથી હળબડતા હતા, કેટલાય મરી ગયા હતા. આ શેના માટે? એક પર્સના સુખ માટે આ પોઝિશન થાય છે, એક પર્સ સુખ માટે. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે શબ્દ અને પર્સ, રૂપ રસના, રૂપે કરીને શું નથી થતું? રૂપે કરીને શું નથી થતું? મોહ શેમાં થાય છે? મોહ શેમાં થાય છે? લોકોને રૂપે કરીને જ થાય છે ને, રૂપમાં જ મોહ થાય છે ને. એક ભાઈ અમદાવાદથી મહેસાણા નોકરી માટે ટ્રાવેલિંગ કરતો હતો અને એ જ ગાડીમાં એ જ નિત્યકર્મ હતો, એટલે આગળ પહોંચવું જ પડે ને. એક ગાડીમાં એક સ્ત્રી પણ ટ્રાવેલિંગ કરતી હતી, મહેસાણામાં નોકરી કરતી હતી. આ બંને કિસ્સો છે. બંને જણા નોકરી કરે ત્યાં. હવે દરરોજનો સહવાસ થયો ને, 5-10 દિવસ થયા એટલે પેલા પુરુષને સ્ત્રી ગમી ગઈ કે આની સાથે સંબંધ કરવા જોઈએ. એક દિવસ સાહસ કરીને પૂછી લીધું કે સંબંધ થયો છે કે નહીં, તો કે ના. બરાબર, પછી વાતચીત કરી. પછી બીજે દી આ તો પ્રકરણ એક દિવસનું ના પૂરું ચાલુ કરાય ને ભાઈ, ભરાઈ પડીએ. બુદ્ધિશાળીએ ધીમે ધીમે પ્રકરણ ચાલુ કરવું. બીજે દિવસે વાત થઈ. 4-5 દિવસ થયા એટલે કે મારી ઈચ્છા છે કે તમે જો મારી સાથે લગ્ન કરતા હો તો. એટલે પહેલી સ્ત્રી બુદ્ધિશાળી હશે અને પૂછ્યું કે તમને મારામાં એવું શું જણાયું? તમને મારામાં એવું શું જણાયું કે તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા? તો પેલી સ્ત્રી કે, પેલો ભાઈ કે, તમારી દંત પંક્તિ બહુ સરસ છે, તમારા દાંત બહુ સારા છે. પછી બીજું? તો કે બીજું માથાના કેસ એટલા લાંબા ને સરસ છે ને, આ 2થી મને એમ થયું કે તમારી સાથે લગ્ન કરું. આ સ્ત્રીને ખરેખર એવું હતું, દાંત નકલી નાખ્યા હતા. ઘણાના નાનપણથી પેલા એક રોગ થતો ને, દાંત નકલી નાખ્યા. એટલે કે તારા દાંતમાં જ મોહ છે ને, લેતો જા દાંત કે. પછી કે તારે માથાના વાળથી છે ને, માં વિંગ પહેરી હતી એને. હવે સ્ત્રી વિંગ પહેરે ને માથું કાઢીને ટોલું લાગે તો કેવું ખરાબ લાગે. પુરુષને તો હાલ્યું જાય, સ્ત્રી પહેરે તો કેવું લાગે. એને વિંગ ઉથાને લે, આ 2 લઈ જા. ઓલો ભાગ્યો ત્યાંથી કે ક્યાં ભાગ્યો? ઊભો રે કે ભાગ્યો ક્યાં? હવે તારી સાથે જ લગ્ન કરું. આ ભૂલે ચૂકે ના કરું, આ તો રાક્ષસી જેવી લાગે કે. આ લાગે કેવી કે રાક્ષસી જેવી લાગે ને, લગ્ન કરતો હશે. રૂપે કરીને આ જગત હતું અંજાય છે. પતંગિયાનું દ્રષ્ટાંત આપ્યું. પતંગિયા ગુરુ શિષ્યના સંવાદમાં કથા લખી છે કે પતંગિયા મણિધર સાપ હતો, એનો મણી બારે કાઢી, એનો શિકાર જ એ મણિધરનો સાપ મણી બારે મૂકે અને એના મણીના પ્રકાશમાં જેટલા પતંગિયા આવે એટલે પતંગ ભક્ષણ કરી જાય. અને આ મણી પતંગને આ લાઇટમાં શું લેવા? રસ છે એમાં? લાઇટમાં દોડે છે બધા. તમે જોતા હશો ચોમાસાની ઋતુમાં લાઇટ બળતી હોય તો કેટલાય પતંગિયા લેવા દે વગરના મરે છે. મરતા નથી? જોતા નહીં? નીચે હાથરો પડ્યો છે, પછી છતાં એનું બલિદાન જોયો નથી, જોવા જેવું નથી. આવું બલિદાન કોઈ આપણે ના આપી શકીએ. એક મરેલો પડ્યો છે અને બીજાની પાસે પાછો મરવા જાય તો એ તો ગજબનું કહેવાય ને. બુદ્ધિ વગરના હોય કરી શકે, પણ તેમ છતાં છે. જો સિંહનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, સિંહની પાસે ગધાડું આવ્યું. તે ગધાડાને પૂછ્યું કે જો તો ખરા, બધા મારું કહે છે કે લોકો મારું મોં ગંધાય છે, ખરેખર ગંધાય છે કે નથી ગંધાતું? તે ગધાડો કે આ જો ગંધાશે એમ કહીશ ને તો ઉપાધિ કરશે. એટલે ના મહારાજા, તમારું મોં ગંધાતું હશે, તમારા મોઢામાં શું ગંધાય? 2 મિનિટ ઝાપટ મૂકીને પાડી દીધો ત્યાંથી. મારા કે તમે મોઢું ગંધાતું, દુનિયા આખી કહે છે તું છે ને વરિયા લપ કરે. ઊંટિયું આવ્યું. ઊંટિયાને પૂછ્યું કે જો ને અહીંયા કાંઈ બધા લોકો કહે છે મારું મોં ગંધાય છે, ખરેખર ગંધાય છે કે નહીં? ઊંટિયું સમજી ગયું કે આને છે ને એટલે જ મારી નાખ્યો હશે, ગંધાય છે નહીં ગંધાતું એમ કીધું. એટલે એને કીધું ના મહારાજા, મોઢું તો ગંધાય છે હો,
મોઢું તમારું ગંધાય તો છે જ એમ કે એને પતાવી દીધો, તું કેનાર કોણ મારું મોઢું ગંધાય છે એમ, બોલો આવું છે. પછી શિયાળિયું તો સારું ચતુર પ્રાણી ને શિયાળિયું આવ્યું. શિયાળિયાને પૂછ્યું, એટલે એ અહીંયા બધા કહે છે કે મારું મોઢું ગંધાય છે, મોઢું ગંધાય છે, સાચી વાત છે? શિયાળિયું ચતુર પ્રાણી સમજી ગયું કે એકને આમ ના પાડવાથી મારી નાખ્યો ને ના પડાત પતાવી નાખ્યો, મારે નરોવા કુંદરો કરવું છે. એટલે કે જો ને જરા સૂંઘી જો ને, તો કે મહારાજ એમાં એવું છે ને મને અઠવાડિયેથી શરદી થઈ છે મને અઠવાડિયેથી શરદી થઈ છે, મને ગંધ કે સુગંધ કંઈ આવતી જ નથી કે આવું છે તારે પ્રાણીઓનું. એટલે એના સંગતમાં આવે કોણ? પણ છતાં આવી જાય છે, બોલો ના આવે ને. જાણી લે એક મરેલું પડ્યું છે બીજામાં કોણ આવે, પણ છતાંય જીવ આવી જાય છે. કેમ? આ રૂપમાં પણ એવું જ છે. રૂપમાં જોઈને ખબર પડે કે આ રૂપમાં ભલભલાને પરેશાન થયું છે, હેરાનગતિ થઈ છે, કોઈના ઠેકાણા રહ્યા નથી, છતાં પણ એમાં લોકો પાછા ચોટે છે. ચેતવા જેવું છે. આ બધી રસ ઉપરંતની ગંધા કથા કહી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ